હલો મારા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? આશા કરું છું મજામાં જ હશો. હા, આપણે છે ને થોડુંક હવે આપણે છેલ્લો ટોપિક આજનો ભણવા આવ્યા છીએ. હા, છેલ્લો ટોપિક. હા, થોડુંક લેટ થઈ ગયું એના માટે હું ક્ષમા માંગુ છું, પણ આપણે હવે આવ્યો તો ખરા ને, તો હવે આપણે જોઈ લેવો પડે. મને ખબર તમે તો પૂરા દિલથી યાદ કરતા હતા કે ઓલા સર કઈ ગયા, આપણા સરને લેક્ચર જોવાનો છે. હા, અને પેલા લેક્ચરમાં એવું થયું હતું. હા, તો હવે આવી ગયો છે લેક્ચર. તો હાલો બધા જોઈન થઈ જાઓ, નો આવ્યો બધા આવી જાઓ લેક્ચરમાં, અને લાઈક બાઈક કરવાનું શરૂ જ કરજો. કમેન્ટમાં લખા થામ સર, થામ થામ થામ. ઓકે, અમે આવી ગયા સર, આવી ગયા. હાય સર, હાય સર, હાય સર, એમ તમે કરી શકો. ઓકે, હાલો શરૂ કરી ગયો. હાલો, હાય સર, હાય સર, હાય સર કરી ગયો. ઓકે, હા. તો હવે આપણે જોવાનો છે ખેતી. શું જોવાનું છે? ખેતી. આપણે ખબર જ છે ખેતીમાં આપણે ઘણી બધી રીતો જોઈ ગયા. હા, કઈ કઈ રીતો જોઈ ગયા જોઈએ આપણે. હાલો, કે ખેતીમાં કઈ કઈ રીતો જોઈ ગયા. 2 મિનિટ જો. ખેતીમાં જોઈએ આપણે અહીં પેન. પેન છે કેવા કલરની છે? લાલ કલરની છે. હાલો ફેરવી નાખીએ, પીળા કલરની રાખીએ. ચાલો, તો ખેતીમાં આપણે ખેત પદ્ધતિઓ જોઈ ગયા. ખેત પદ્ધતિઓ. હા સર, ખેત પદ્ધતિઓ જોઈ ગયા, જેને પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ કહીએ છીએ. મૂળભૂત પદ્ધતિઓ. યસ સર, કહીએ છીએ. તો શું? તો એ આપણે ખબર હોવી જોઈએ કે આપણે ખેત પદ્ધતિઓ કઈ કઈ ભણ્યા છે. એની પહેલા આપણે ચેપ્ટર ખબર હોવી જોઈએ ને. આપણે ચેપ્ટર કયું ભણીએ છીએ? હા, કયું ચેપ્ટર? પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. ખબર પડી? હા, હાલો કઈ કઈ રીતો જોઈ ગયા એ આપણે જોઈએ. સૌથી પહેલા તો જમીનને ખેડવી. શું? જમીનને ખેડવી. બીજું એટલે કે જમીનને તૈયાર કરવી થાય ખેડીને. હા. બીજું વાવણી. વાવણીને આપણે રોપણી કીધું હતું. રોપણી. હા. પાક અથવા તો છોડને ઉછેરવું કહી શકીએ. હા સર, કહી શકીએ. પાકને છોડમાં ફરક છે એ આપણે જોયો તો. હા, પાક અને છોડને ઉછેરવું. શું? ઉછેરવું. ત્રીજું આપણે શું ભણ્યા હતા? હાલો ત્રીજું જોઈએ. ફરીથી લખ દઉં છું. જો અહીંયા લખું. પહેલું લખું, ભૂમિને, કેમ આવું થઈશ? ભૂમિને તૈયાર કરવી. થઈ ગયું. ત્રીજું વાવણી. તૈયાર કરવી, પણ કઈ રીતે? ખેડીને. તમને એમ થાય સર લખાતું કેમ નથી? રહી રહીને કેમ આવે? આવતું હોય, ટેકનિકલ એરર હોય. હા, હાલો વાવણી છે. વાવણીને શું કહેવાય? રોપણી. શું કહેવાય? રોપણી. અને બીજી ભાષામાં શું કહેવાય? વાવણીને ઉછેરવું કહેવાય. હા, ઉછેરવું. કોની રોપણી? કોને ઉછેરવાના? બીજ અથવા તો પાકને. અને કોને ખેડવાની ઉપર? તો કે જમીનને ખેડવાની. ખબર પડી? હા. ત્રીજું જોવો. ત્રીજું આપણે ભણી ગયા કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવું. યાદ છે બધાયને? હા, યાદ હોવું જ જોવે. યાદ હશે તો જ તમે આગળ ભણી શકશો. આગળ તમને ખબર પડશે. નકર જો આ બધા તબક્કા તમે ભણ્યા નહીં હોય તો તમને આગળ કઈ ખબર પડશે નહીં. એટલા માટે જેને ઈ લેક્ચર ન જોયો હોય તો ઈ લેક્ચર પહેલા જોઈ લે, પછી જ લેક્ચરમાં આવજો. સીધા લેક્ચરમાં આવશો તો અડધું માથાની પાર વહી જાય. પછી કહો સાહેબ કાંઈ ખબર નથી પડતી અમને, બધું માથાની બહાર વયું જાય છે. હવે હું કરું? હવે ટેન્શન આવી ગયું. તો કે ટેન્શન લેવાની જરૂર નથી, હું છું ને અહીંયા. હા, મેં બધા લેક્ચર બનાવ્યા છે. એકવાર જોઈ લો એટલે આખે આખું લાઈન બાય લાઈન યાદ રાખશો એટલે બધું તમને ક્લિયર થઈ જાય. નહીતર ટેન્શનમાં આવી જશે. ઓકે, ચાલો. કુદરતી કૃત્રિમ ખાતર થઈ ગયું. હવે સિંચાઈ એટલે કે ખેતરમાં સમયાંતરે પાણી પૂરું પાડવું. ક્લિયર? હાલ પાંચમું જોઈએ. નીંદણથી રક્ષણ. નીંદણ એટલે ખબર જ છે, મુખ્ય પાક સાથે ઉગી નીકળતી
બિનજરૂરી કેવી બિનજરૂરી વનસ્પતિ એને કહેવાય નીંદણ. છઠ્ઠું લણણી જોઈ હતી લણણી. આસર જોઈતી અમે લણણી. લણણી એટલે છોડ અથવા પાકને કાપવું અથવા તો ઉછેરવું એટલે કે છોડને એટલે સોરી ઉછેરવું નહીં કાપવું અથવા તો ઉખેડવું. શું ઉખેડવું ઉછેરવું બોલાઈ ગયું ઉખેરવું આવે. શું આવે ઉખેરવું કાં તો ઉખેડવું. શું આવે ઉખેડવું. પાકને આમ કહીને આમ ખેંચીને ઉખાડવામાં આવે. હા સર હાલો આ ભણી ગયા અમે. હવે શું વધ્યું સંગ્રહ. તો કે પાક તો સર ઉગી ગયો તો પાકનો સંગ્રહ કરવો પડે ને. હા છોડને આપણે લઈ લીધા. છોડ છે છોડ એને આપણે લઈ લીધા. તો હવે છોડમાંથી એનો જે પાક ઉગ્યો હોય જેમ કે મકાઈનો છોડ છે પછી આવલો મગનો છોડ છે ને એ છોડમાંથી આપણે પાકને અલગ કર્યો હોય. હા તો છોડમાંથી પાકનો સંગ્રહ કરવો. ક્લિયર. હવે આ વસ્તુ આપણે જોવાની છે બધી જગ્યા હા સર જગ્યા આ વસ્તુ બાકી છે એટલે મેં ક્વેશ્ચન માર્ક આપ્યો. શું આપ્યું ક્વેશ્ચન માર્ક. તો દેખાય છે ન દેખાય તો ફોટો પાડી લેજો. ઓકે હવે દેખાતું હશે બધે. ચાલો આપણે જોઈએ આગળ. અહીંયા કેમ નથી આવતું બોર્ડ. અહીંયા વહી ગયું પાછું વાંધો નહીં હાલો. તો જોઈએ આગળ શું કીધું છે કે સંગ્રહ. પેલું જોવાનું સંગ્રહ. બીજું પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત થતો ખોરાક જોવાનું એની ટેબલ છે એ જ આપણે જોવાનું છે. અને ત્રીજી વસ્તુ શું છે ખબર છે પશુપાલન છે. શું છે છોકરાઓ મારા વાલા વિદ્યાર્થી મિત્રો પશુપાલન. હાલો જોઈએ આગળ. આ બકવાસ બહુ નથી કરવી. આપણે ભણવા પર થોડું ધ્યાન દઈએ. ઓકે હાલો તમે બકવાસ સમજતા હશો એટલે કીધું બકવાસ. ભાઈ બકવાસ ન કહેવાય એ છે ને મજા કહેવાય. શું કહેવાય મજા કહેવાય છોકરા મજા. કેમેરો રેડી છે બે સાઈડ કે પ્રોબ્લેમ છે. હાલો રેડી છે જાવ હાલો જે હોય આપણે દેખાય છે ને એ જોવો ને તમે. હા પાક ઉત્પાદનનો સુરક્ષિત સંગ્રહ એક મહત્વપૂર્ણ કાર્ય છે. એટલે કે આ પાક ઉત્પાદન સંગ્રહ આપણે કરવો હોય ને મહત્વપૂર્ણ કાર્ય. કેમ મહત્વપૂર્ણ કાર્ય કારણ કે પાક ઉગી ગયો હોય તેને બચાવવો પડે. આપણે બધાને ખબર છે કેરી ઉગી ગઈ હોય તો એને સંગ્રહ કરવો પડે. સંગ્રહ ન કરી એમને પડી રાખવી તો ભેજ લાગે ને ખરાબ થઈ જાય નહાઈ જાય કેરી. હા કાટ ખાઈ જાય. એટલા માટે એનો સંગ્રહ કરવો જરૂરી છે. જો સંગ્રહ ન કરો તો એ પાક સારો રહે ને પાક બગડી જાય છે. તો ધાન્ય પાકને લાંબા સમય સુધી સુરક્ષિત રાખો. ધાન્ય પાક હોય ને કોઈ દી એમ બહુ જલ્દી બગડે ને. ઘઉં ખબર છે આપણે 12 વર્ષ લગી ઓલા કોથળામાં રાખીને બસ ધીમે ધીમે એમાંથી કાઢતા હોય. આપણે 1 વર્ષના ઘઉં એક હારે ખરીદ લઈ. હા ઘઉંને કઈ થાય નહીં જોઈએ સંગ્રહ કરવો ને તો. પરંતુ આ ધાન્યમાં બધા આવી ગયા ઘઉં પેન બદલી નાખું ઘઉં 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 અહીંયા છે ઘઉં બાજરી જુવાર ચોખા મકાઈ. ધાન્યમાં આવે ધાન્યને બીજી ભાષામાં અનાજ કહી શકું. હા સર નાના ચેપ્ટરમાં ભણી ગયા મેં પહેલા લેક્ચરમાં પણ તમને વાત કરી હતી. તો આ બધા પાકને આપણે 12 માસ સાચવી શકીએ છીએ. શેનાથી રક્ષણ આપવું પડે છે આ બધા જોખમો છે કે પાકને બગાડવાના લક્ષણો આ બધું થાય ને પાકને તો પાક આપણો બગડી જાય છે. કયું પહેલું તો ભેજ. વરસાદનો ભેજ જાય વાદળ આપેલા વાદળમાંથી ટીપા પડે છે. હા ભેજ લાગી શકે કોને ઘઉંને એટલે પાક આપણો બગડી શકે છે. હા પછી કીટકો નાના નાના કીટકો એ પાક ઉપર ચડી જાય. ખબર છે ઈયળું ચડી જાય છે. ઈયળ નીકળે ઘણી વાર આપણે ફ્રૂટમાંથી પછી આપણે એને કાઢી નાખીએ. હા ખબર છે ને. હા બધા ખાતા દેશે સફરજન ને બધું અલગ અલગ વસ્તુ ચીકુ છે આ બધામાંથી નીકળતી હોય ઈયળ. હા નાના કીટકોથી રક્ષણ આપવું પડે. હા પછી બીજું ઉંદરોથી ને બચાવવા પડે ને કારણ કે જો ગોડાઉન એક રૂમમાં સંગ્રહ કર્યો હોય પાકનો તો એ રૂમમાં ઉંદરા તો હોવાના જ છે. હા તો ઉંદરોથી ને સંગ્રહ કરવો પડે. નકર તો ઉંદરો ખોતરી ન નાખે અંદરથી પોલું ન કરી નાખે બીજ. એટલે બીજ પછી કઈ કામનું રહે નહીં. પછી જો સૂક્ષ્મ જીવો. શું સૂક્ષ્મ જીવ અત્યારે લગી આપણે એક જ સૂક્ષ્મ જીવ ભણ્યા છીએ જેનું નામ છે
અળસિયા. આ તો જમીનને હેલ્પ કરે, આ તો એને કઈ બગડવા દે નહીં. પણ સૂક્ષ્મજીવોમાં બીજા આવે ને, અળસિયા તો છે પણ બેક્ટેરિયા અને ફૂગ બીજા આવે. હા, જેમ કે ફૂગમાં આપણે ખબર યીસ્ટ અને મોલ ભણ્યા હતા પહેલા લેક્ચરમાં. બે પ્રકારની ફૂગ આવે. હા, યીસ્ટ ખબર છે આપણે ક્યાં જોવા મળે? બ્રેડ ઉપર. ક્યાં જોવા મળે? બ્રેડ ઉપર. અને મોલ પ્રકારની ફૂગ ક્યાં જોવા મળે? મશરૂમમાં. ક્યાં જોવા મળે? મશરૂમમાં. જે ભણ્યા હતા આપણે. હા, અમુક બેક્ટેરિયા છે જેમ કે આપણે રાઇઝોબિયમ બેક્ટેરિયા ભણ્યા હતા. રાઇઝોબિયમ બેક્ટેરિયા જે સિમ્બિકોલની વનસ્પતિમાં જોવા મળે છે, એની મૂળની મૂળ ગંડિકામાં. હા, રાઇઝોબિયમ બેક્ટેરિયા પાકને અંદરથી નુકસાન કરી શકે ને. હા, એવી રીતે બેક્ટેરિયા છે, ફૂગ છે, સૂક્ષ્મજીવો છે, બધા આપણે અંદરથી નુકસાન કરી શકે છે. એટલે આપણને નહીં, પાકની વાત કરી છે. પાક જે ઉગ્યો છે ને ઘઉંનો, ઘઉંનો જ મેં ઉદાહરણ માની લીધું છે પહેલેથી. એટલે ઘઉંનો લો કાં તો મગનો લો. ઓકે, એને નુકસાન કરી શકે છે. એટલે આ બધીથી રક્ષણ આપવું પડે. તો આ બધી રક્ષણ આવે એ રીતે જ પાકનો સંગ્રહ કરવો પડે. હા સર, હા લો. હવે તાજા કાપેલા પાકનો સીધો સંગ્રહ કરવો નહીં. કેમ? આપણે ખબર છે ભેજ લાગી જાય બગડી શકે. હા, તો પાક ઉગ્યો હોય તો એની ભેજ તો પહેલેથી જ હોય. હા, એટલે ભેજને આપણે સૂકવવો પડે. જો સૂકવો નહીં તો બગડવાની સંભાવના રહે, સૂક્ષ્મજીવો દ્વારા નષ્ટ થઈ શકે. આ બધા સૂક્ષ્મજીવો અહીંયા ભણ્યા. હા, અને બીજાંકુરોની ક્ષમતા ગુમાવે છે. એટલે બીજ પછી ઉગતું નથી, ક્ષતિગ્રસ્ત થઈ જાય. કેવું બીજ થઈ જાય? ક્ષતિગ્રસ્ત. એટલે પછી બીજ આપણું ઉગતું નથી. ક્લિયર? આખી સ્લાઇડ ક્લિયર? હોય જ જોઈએ. ઓકે, હા. સંગ્રહ પહેલા બીજને તાપમાં સુકવવા કીધું. હા, તાપમાં સુકવવા કેમ આવશ્યક છે? કારણ કે એમાં રહેલો ભેજ, સર ભેજ હોય ને, જે પાણી થોડુંક થોડુંક વધ્યું હોય, હા, એ પાણીમાં ઘટાડો થાય એટલે બીજ સૂકા અને મસ્ત થઈ જાય. પછી આપણે એનો ઉપયોગ કરી શકીએ. હા, પછી કીટકો, ઉપદ્રવો, બેક્ટેરિયા અને ફૂગથી આપણે રક્ષણ આપી શકીએ છીએ. ઉપદ્રવ એટલે એમાં વાયરસ આવી જાય. શું આવી જાય? વાયરસ. આ બધાથી પાકને ચેપ તો લાગવાનો છે ને, પાકને ઇન્ફેક્શન તો લાગવાનું છે ને. ચેપ ઇંગ્લિશમાં કહેવાય ઇન્ફેક્શન. હા સર, ઇન્ફેક્શન લાગે ને પાકને. બધા સૂક્ષ્મજીવો ઝીણા 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 સૂક્ષ્મજીવો આની અંદર ઘૂસી જાય, એટલે કે આની અંદર આવી જાય ઝીણા ઝીણા સૂક્ષ્મજીવો, નાના નાના સૂક્ષ્મજીવો આની અંદર આવી જાય તો પાકને નુકસાન તો થવાનું જ છે. હા, જેમ કે આપને અહીં ચીરો પડ્યો, અહીંથી આમ કહીને આમ ખબર ઘણી વાર બધા આહુતિ દેવાનો યજ્ઞમાં આમ કહીને આમ ચાકુથી કાપી નાખે છે, પછી બ્લડ આપે. હા, પછી આ ભાગ જો ખુલ્લો રાખો ને, બેક્ટેરિયા છે હવામાં, સૂક્ષ્મજીવો છે, નાના નાના ફૂગ છે, બધું આમાં જામી જાય અને બેક્ટેરિયા ઇન્ફેક્શન થાય, જલ્દી રૂઝે ન આવે. અને આવે ને રોજ તો અંદર બધા બેક્ટેરિયા વહે છે ને, પછી આપણે વધારે બીમાર પડીએ. આવું બધું થાય. એટલે પાકને એવું થતું હશે ને આપને થાય તો. હા, બસ આ જ વસ્તુ આપણે સમજવાની છે. આ વસ્તુ હવે ભૂલાવી જોવે નહીં. કેમ કે આ વસ્તુ મેં મારા ઉદાહરણ દ્વારા સમજાવ્યું કેવી રીતે વાગે છે, કેવી રીતે એમાં પાણી ન ચાલે. એમનું આપણે ઉપરથી નાખી દઈએ, એમ કાપીને આમાં પાણી નાખી દઈએ, એમ ચાલે નહીં. સમજી ગયા? હા, ચાલો જઈએ આગળ. આ સ્લાઇડ છે ને, આ સ્લાઇડનો આપણે પછી ઉપયોગ કરીએ જ્યારે જરૂર પડે ને. હાલ, એક સ્લાઇડ મેં સેન્ડ કરી, જાતે કરીને મેં ખાલી રખાવી છે, કારણ કે હજી આપણે ઉપયોગ આવશે. જોજો હું આવે ઠેઠ લગી બન્યા રહેજો એટલે તમને ખબર પડે બધી. ઓકે, ચાલો હવે હું જોવાનું છે. આ સંગ્રહ છે. શું છે છોકરાઓ? સંગ્રહ છે. ઓલી સ્લાઇડ સંગ્રહની હતી, આ સ્લાઇડ સંગ્રહની. વર્ઝન 2.0 એટલે કે થોડુંક આગળનું એમ. ઓલું 1.0 હતું, આ 2.0. ઓલી થોડીક ઇન્ફોર્મેશન મળી ત્યાં થોડીક ડેપ્થમાં, એટલે થોડીક ડિટેલમાં જોવાની કે પાકના ઉત્પાદનનો સંગ્રહ ક્યાં કરવામાં આવે. જો આ ઉપરનું તો આપણે જગ્યા પાકનું રક્ષણ કરવામાં આવે. હા, પણ સંગ્રહ કરવાની અલગ અલગ પદ્ધતિઓ છે, અલગ અલગ જગ્યાએનો સંગ્રહ કરવામાં આવે. પહેલું, ઘરગથ્થુ અને નાના પાયા પર સંગ્રહ. એટલે કે ઘરમાં કાં તો ઘરની આજુબાજુમાં આપણે સંગ્રહ કરી શકીએ એમ નાના પાયા પર. ક્યાં? પહેલા તો કોથળામાં ભરી એકવી. આપણે ખબર છે ઘઉં બધા કોથળામાં ભરેલા હોય. પછી ઈ જ કોથળાનો આપણે શું બનાવી? બોલો બોલો, કમેન્ટમાં બોલો બધા જલ્દી. આપણે જે ઓલા કોથળા છે, કોથળા આપણે ઘઉં આપણે એમાંથી કાઢી લઈએ, પછી એમાંથી આપણે શું બનાવીએ? યાદ છે કોઈને? કમેન્ટમાં બોલો. હાલો હાલો હાલો, એક પછી એક જવાબ આપો. ચાલો 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 ચાલો, મારે જવાબ જોઈએ. શું બનાવીએ છીએ? આપણે બધાને ખબર છે શું બનાવીએ છીએ. કોથળાઓમાંથી, જે ઘઉંના કોથળાઓ છે, ઘઉંના કોથળાઓ, એમાંથી શું બનાવીએ છીએ? કંતાન. શું બનાવીએ છીએ? કંતાન. જોયું છે તમે? આવું કોથળો હોય એક, બીજો આવો કોથળો આમ સીવી દે, પછી અહીંયા આવો કોથળો આમ સીવી દે, એક કોથળો આમ સીવી દે. કંતાન બેસવા માટેનું કંતાન બની જાય. હા, બેસવા માટે કામમાં આવે છે. તો આ રીતે આપણે કરી શકીએ છીએ.
ખબર પડી? જે ક્યાં કામમાં આવે? બેસવા માટે. ક્લિયર થયું? હા, તો આપણે ઈ નથી જોવાનું, આપણે કોથળામાં ભરવાના છે ઘઉં. હા, તો જો અહીંયા ભરેલા છે. હા સર, કોથળીઓમાં ઘઉં ભરેલા છે. હાલો, આ બીજું પાક કાક લીધો તો આપણે ઘઉં માનીને જ ચાલીએ છીએ. હા, કારણ કે એક જ પાક માનીને ચાલો, પણ બે બે ત્રણ ત્રણ પાક માનીને ચાલો તો વારે ઘડી અટવાઈ ન જાવ સમજવામાં. હા, એટલે આપણે ઘઉં માનીને ચાલીએ છીએ. જો આ ઘઉંને ભર્યા. પછી બીજે ક્યાં ભર્યા? ધાતુના મોટા પીપળાઓ, અને પીપળાઓ કેવા? જે નળાકાર પાત્ર હોય ને સ્ટીલનું. ધાતુ એટલે કયામાં ધાતુ છે? આમાં સ્ટીલ છે. હા, સ્ટીલ કેમ રાખે ખબર છે? એને કાંટે ન લાગે, અને એ હવા ચુસતી એવી રીતે હોય કે અંદર કઈ છે ને કીટકો છે, ભેજ છે, ઉંદર છે કે સૂક્ષ્મજીવો છે પ્રવેશ કરી શકે ને પછી આખું પેક કરી દે. જો આ પેક કરેલું છે આખું. હા, એટલે પેક કરી દે એટલે કોઈ અંદર ઘૂસી શકે નહીં. આમાં જો આમાં આવી કે આમાં અંદર આવી કે સૂક્ષ્મજીવન બધા એન્ટર કરી કે, પણ આને હરખી રીતે એવી રીતે રાખવાના હોય ને, એટલે ઉપર કાં તો નીચે આમ ટેબલ રાખી દે, એની ઉપર આમ ઘઉંના ઓલા કોથળા બધું રાખી દે. એ રીતે કરે તોય આપણે રાખી શકીએ, તોય આપણે બધેથી સંગ્રહ કરી શકીએ છીએ એક જ રૂમમાં. ખબર પડી? હા, એ રૂમ એને શું કહેવાય એ હજી પછી કહું. પેલા આ જો મોટા પાયા પર સંગ્રહ, અથવા તો નાના પાયા પર સંગ્રહ. આ છે મોટા પાયા પર સંગ્રહ. તો એમાં જો ધાતુના ઊંચા પાત્રો છે, મોટા મોટા જો આવા આવા હેક્ઝેન જેવા પાત્રો છે. આ હેક્ઝેન કહેવાય, ખબર છે? ષટકોણ આપણે કેવી આને. હા, આ ષટકોણ જેવા પાત્રો છે. બસ આમાં પેકમાં પેક સીલો સીલ ભરી દેવામાં આવે. અને આ ધાતુના કઈ ધાતુના બનેલા હોય? સ્ટીલના બનેલા. કઈ ધાતુના હોય? સ્ટીલના બનેલા હોય. આપણે પાછી બ્લુ પેન લઈ લઈએ, કારણ કે આમાં જ લખવાનું છે. શેના બનેલા હોય? સ્ટીલના બનેલા હોય. ખબર પડી? હા, અને આવા જ પાત્રો જમીનમાં દાટીની જો બનાવવામાં આવે એવી રીતે, જો રાઉન્ડ કરીને બતાવ્યું છે. હા, જમીનમાં દાટીને પણ રાખવામાં આવે, જેથી કરીને ઘણો એને ફાયદો થાય. એટલા માટે સાયલોમાં સંગ્રહ કરવામાં આવે છે. શેમાં? આ જે મોટા પીપળા છે ને ધાતુના ઊંચા પાત્રો, આ ઊંચા પાત્રોને સાયલો કે. આમાં ભલે સાયલો લખ્યું, આપણે લખવાનું છે સાયલો, કારણ કે એનસીઆરટીમાં સાયલો જ આપેલું છે. ખબર પડે? એટલા માટે આપણે લખશું સાયલો. એક્ઝામમાં પૂછાય કે પૂછાય શું પૂછાય? કે ધાતુના નહીં પાક છે આપણે ઉગી ગયો છે, ચાલો, તો એને મોટા પાયા પર સંગ્રહ કરવો છે તો શેની અંદર કરાય? સાયલોમાં કરાય. શેની અંદર? સાયલો. સાયલોને શું શું કહેવાય ખબર છે? જો અહીંયા સાયલો આપેલું છે. સાયલો એને ધાતુના ઊંચા પાત્રો કહેવાય. હા, ભૂગર્ભમાં એટલે જમીનમાં કરી શકાય, અથવા કોઠારમાં પણ કરી શકાય ને. કોઠાર. સાયલો તો હાલો થઈ ગયો. જોવો આ કોઠાર છે, આખું ગોડાઉન છે. ગોડાઉન આને કહી શકું. જેઠાલાલને ગોડાઉન હતું, ખબર? જેઠાલાલ ગોડાઉન ઘણા બધા ફ્રી જમાતા. આપણે શું સમાડવાના છે? આ જે કોથળા છે, ઘઉંના કોથળા બધા. હા, એક સાઈડ મૂકી દેવાનો વ્યવસ્થિત, જેથી કરીને જરૂર પડે તો એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ, અને સંગ્રહ પણ સારી રીતે થઈ શકે છે. ખબર પડી? હા. હવે જોઈએ આપણે કીટકોને ઉંદરથી સુરક્ષિત. આપણે જોઈ ગયા ઉંદરથી રક્ષણ, અનાજ ખાઈ જવા અને દૂષિત થતા અટકાવો. કારણ કે આ બધા છે ને ગમે ત્યાંથી આવેલા ગટરમાંથી ઉંદર હોય ને, ગટરમાં ગમે ત્યાંથી આવેલા પાકમાં પડે, પાકને બગાડવાના જ છે. હા, ભલે ખાઈ નહીં પણ બગાડે જ ખરા ને. આપણે ફટાફટ બગાડતી ખાવા આવે ગયા તો એ પાક નથી બગાડી ગયા ને, ઘઉંના પાક નહીં થાય. નક્કી ખાઈ તો છે, મને ખબર છે. જ્યાં જ્યાં કૂતર કૂતર કરી નાખે, તમને ખબર છે. ખબર છે ને? જોવો હવે કીટકોથી રક્ષણ ઈ જોઈ ગયા. અનાજમાં કણા પડવા અથવા તો તેને બગાડવાથી અટકાવો. કોને અટકાવો બગાડવાથી? પાકને. કોને? પાકને બગાડવાથી અટકાવો. તો આપણે એટલી વસ્તુ ખબર પડી. હા, તો હવે આપણે જોઈએ આગળ કે શું કીધું છે. જો નીચે એક મસ્ત વસ્તુ આપેલી છે. શું સર? તો કે જો આ સુરક્ષિત સંગ્રહ બરાબર પાક અને ખોરાકની સુરક્ષા. એટલે સુરક્ષિત સંગ્રહ ક્યારે કરી એકવી? જ્યારે પાક અને ખોરાકની હરખી રીતે સુરક્ષા થઈ શકે છે, ત્યારે જ આપણે સુરક્ષિત સંગ્રહ કરી એકવી એમ કહી શકાય ને. હા, જોવો હવે આગળ. જો આવી ગયું, આમાં કઈ વાંચવાની જરૂર પડી? આ જ વસ્તુને ખાલી ડાયાગ્રામમાં બનાવ્યું છે. ખબર પડી? હા, મોટા પીપળાઓમાં રાખવામાં આવે એ તો આવી ગયા. નાના લેવલે, મોટા લેવલે હોય તો સાયલોમાં, જેથી ઉંદર અને કીટકો જેવા જંતુઓથી તેનું રક્ષણ કરી શકાય છે. આ જ લઈને તો આપણે બે સ્લાઇડ જોઈ. જો કઈ કઈ સ્લાઇડ જોઈ? આ એક જોઈ, બીજું આ એક જોઈ. ખાલી એટલી વસ્તુ સમજવા માટે. તમે કહેતા છો સર એટલું બધું ડીપમાં કેમ સમજાયું? કેમ? કારણ કે તમારે ખાલી વાંચવાનું નથી, તમને દેખાઈ જવું જોઈએ કે આવા મોટા મોટા પીપળાઓ હતા જેમાં આપણે સંગ્રહ કરી શકીએ છીએ. ખબર પડી?
હા, એટલા માટે મસ્ત મસ્ત ડાયાગ્રામ લઈને આવ્યો. ભલે થોડુંક ડિટેલમાં હોય, પછી ખાલી સમજવાનું. બાકી લાઈન તો આપણે આ જ યાદ રાખવાની છે. એટલે એક્ઝામમાં તો આ જ લાઈન લખશું. કારણ કે સમજાવેલું એક્ઝામમાં બહુ ચાલતું નથી, આપણે ખબર જ છે. હા, એટલે આ લાઈન છે. આ લાઈન આપણે આપણી ભાષામાં લખીએ કે નાના પાયા પર હોય તો ધાતુના પીપળાઓમાં રાખવામાં આવે, મોટા પીપળાઓ મોટા પાયા પર હોય તો ધાતુના ઊંચા પાત્રમાં એનો સંગ્રહ કરવામાં આવે છે. અને બીજું કોઠારોમાં પણ સંગ્રહ કરી શકે. એક વસ્તુ રહે કે કોઠારોને બીજી ભાષામાં વખારો કહે. શું કહેવાય? વખારો. ઘઉંના વખાર એમ કે ને. હા, ખાલી નામ જ યાદ રાખવાનું, વખારો. ઓકે, ચાલો હવે જોઈએ કે લીમડાના સૂકા પાન. આ શું લીધું છે? લીમડાના સૂકા. હા, આ લીમડાના સૂકા પાન છે. જો દેખાય છે એક એક પાંદડું. હા, જો આ કરસલી પડતું પાંદડું છે. આ લીમડાનું પાન જ કહેવાય. ખબર છે? હા સર, ખબર છે. જો છે આખું લીમડાનું પાન. હા, એવી રીતે છે. હા, તો આ લીમડાનું પાન છે. કયું પાન છે છોકરાઓ? લીમડાનું પાન સર. એવું છે, લીમડાનું છે. હાલો જોઈએ એનો કેમ ઉપયોગ કર્યો. કારણ કે અમારે અમુક પાકનો સંગ્રહ કરવો હોય તો એ બધી રીત તો જોઈ ગયા. મોટા પીપળાઓ અને સાયલો અને કોઠારો આવી રીતે સંગ્રહ કરી ને. કેમ? આમાં જો પાક આપણે સંગ્રહ કરીએ ને તો આ જે કડવો કડવો લીમડો હોય, એ કડવો કડવો લીમડો છે ને કીટકોને અંદર આવવા ન દે. ખબર પડી? અંદર ન આવવા દે, જેથી કરીને એને એનાથી રક્ષણ મળ્યું. ભેજ પણ ન લાગે. એક જગ્યાએ મૂકી રાખ્યું તો આમ પેક જગ્યાએ. હા, એને ભેજ પણ ન લાગે. સમજી ગયા? તડકામાં મૂકી રાખો તો વધારે સારું, તો હાવ ભેજ ન લાગે. એમ તો આ બધું લીમડાના સૂકા પાનનો ઉપયોગ કરીએ કે? હા, અને ઘરગથ્થુ કહીને એટલે સમજી જ જવાનું. ઘરેલું. શું ઘરેલું? હમણાં જ આપણે જોઈ ગયા ઘરગથ્થુ. હા, અનાજના સંગ્રહમાં ઉપયોગ કરવામાં આવે છે. મોટા સંગ્રહ ગૃહમાં અનાજને ઉપદ્રવ તેમજ સૂક્ષ્મ જીવોથી સુરક્ષિત કરવા માટે રાસાયણિક ઉપચાર કરવામાં આવે છે. એટલે કે મોટા સંગ્રહ ગૃહ. આ તો નાના એવા ભાગમાં આપણે સંગ્રહ કરવાનો છે તડકામાં. હવે મોટા સંગ્રહ ગૃહ હોય તો મોટા સંગ્રહ ગૃહ એટલે આખે આખું ખેતર હોય તો આખે આખું ખેતર જે હોય એટલે કે આખે આખું મોટી જગ્યા હોય ને આપણે પાકને સુરક્ષિત રાખવું હોય તો ના કેમ કરાય ખબર છે? ગમે છોડ બોડ ઉગ્યો હોય, રાસાયણિક ઉપચાર આપણે ખબર છે. નિંદણનાશક ભણાતા 2,4-D નિંદણનાશક ભણાતા. હા, કેમિકલ જ હતું ને રાસાયણિક ઉપચાર. નિંદણનાશક. નિંદણનાશક નિંદણને તો દૂર કરે. કોને કોને દૂર કરે? નિંદણને તો દૂર કરે. નિંદણ શું કરે? દૂર કરે. પરંતુ કીટકો અને નાના જીવ જંતુઓથી પણ રક્ષણ આપે છે. ક્લિયર છું? કીટકો નાના જીવ જંતુઓથી પણ રક્ષણ આપે છે. એટલા માટે જો આ ભાઈ છંટકાવ કરે છે. હા, બસ આ બે વસ્તુ સમજવા માટે આ બે ડાયાગ્રામ મૂકેલા છે. ક્લિયર બધાને? હા સર, ક્લિયર. ક્લિયર? ઓહો, ક્લિયર. ચાલો, મને મજા આવી તમારી સાથે રહી. મજા આવી ને? તો આવી જ મજા બધા જ લેક્ચરમાં જોતી હોય તો બ્રહ્મસ્ત્ર નામની જે લાઈવ બેચ છે એમાં તમે જોડાઈ શકો છો. જે આપણે ખબર જ છે 1350માં છે. હા, નવી આ બેચ છે ને જે 2027 છે. જુઓ, હા, મેં આગલા લેક્ચરમાં કીધું હતું 1350 જોડાઈ શકો. શું શું મળે એ પણ તમને ખબર છે. શું શું મળે? લાઈવ લેક્ચર, લાઈવ ડાઉટ સોલ્યુશન, રેકોર્ડેડ લેક્ચર, પેપર સોલ્યુશન, ટેસ્ટ, યુનિટ ટેસ્ટ, સ્વાધ્યાયન પોથી સોલ્યુશન. સ્વાધ્યાયન પોથી ને સ્વાધ્યાય પોથી બે અલગ અલગ છો. હા, સરકારી વાળાને સ્વાધ્યાયન પોથી અને બીજા પ્રાઇવેટ વાળાને સ્વાધ્યાય પોથી. હા, હું સ્વાધ્યાયન પોથી સોલ્યુશન કરાવીશ, પછી અસાઇનમેન્ટ સોલ્યુશન પણ કરાવીશ. વેઇટ કરો, થોડોક વેઇટ કરો. પણ એની પહેલા મારી એક શરત છે. તમે બધા અહીંયા આવી જાઓ, લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખો તો જ હું આ બેચમાં આવી, નકર નહીં આવું. તમે તમારો પ્રેમ મને મળશે કે સર હા તમે આવો અમારી આ બેચમાં, એ રીતે તમારો પ્રેમ મને મળશે તો જ હું આ બેચમાં આવીશ. નકર આ બેચ હું મૂકી દઈશ. કારણ કે છોકરાઓને જ ભણવું હોય ને મારે આ બેચમાં એનો ફાયદો. હા, એટલે આ બેચમાં તમે લાવો ને તો કમેન્ટમાં લખો બ્રહ્માસ્ત્ર બેચ બાય જેનિસ સર. શું? બ્રહ્માસ્ત્ર બેચ બાય જેનિસ સર. ચાલો જઈએ હવે આગળ. હાલો, હવે સંગ્રહ પૂરું. પાકનો સંગ્રહ તે પૂરો થઈ ગયું. હા, પણ એક વસ્તુ જોઈ લો. પાકનો સંગ્રહ પૂરો થઈ ગયો. ઓલી સ્લાઇડ મેં કેમ બાકી રહી ગઈ ખબર? જો એ સ્લાઇડ ક્યાં ગઈ? અહીંયા હતી કે અહીંયા હતી? જો આવી, 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 આવી. હા, આવી. જો બ્લેન્ક આવી. હા, બસ આ સ્લાઇડમાં આપણે લખવાનું. શું લખવાનું છે?
એક વસ્તુ જો મેં એક લેક્ચરમાં તમને કીધી હતી, 7મો સંગ્રહ તો આવી ગયો, પણ 8મો આપણે વહેંચણી પણ જોવું પડે ને. હા, એટલે કોની વહેંચણી કરવાની? પાકની અથવા તો બીજની વહેંચણી કરી શકો. હા, ક્યાં ક્યાં વહેંચણી કરવામાં આવે છે? માર્કેટમાં કરવામાં આવે. હા, શાક માર્કેટમાં અને બજારમાં. ખબર જ છે આપણે, બજારમાં ક્યારે આવે? જ્યારે અહીંથી ખેડૂત વેચે છે એ પાકને, તો એ આવે ને. હા, જેમ કે કપાસનો પાક ઉગ્યો છે કે ઘઉંનો પાક ઉગ્યો છે, તો વેચે પેલા હરખું સારા ભાવ વેચી દે. પછી શું કરે ખબર છે? ખેડૂતે ઘઉંનો પાક આલો ઉગાડ્યો. દાખલા તરીકે એને આ પાક વેચો, મોટું થોડું ખેતર હતું એટલે 5 લાખમાં વેચો. કેટલા લાખમાં વેચો? 5 લાખમાં. તો આ ખરીદે કોણ? બજાર વાળા, એટલે કે માર્કેટ વાળા ખરીદે. હા, હાલો માર્કેટ વાળા આ ઘઉંનો પાક ખરીદો. ઘઉંનો પાક કોને ખરીદો? માર્કેટ વાળાએ. તો બજાર વાળાએ કર્યો તો ઈ જ ઘઉંનો પાક કેટલા રૂપિયા વેચે ખબર છે? વધારી દે એમાં, 7 લાખમાં વેચે. કેટલા લાખમાં? 7 લાખમાં. પછી એ જ પાક આપણા ઘર સુધી આવે. હા, આપણે કેટલામાં પડ્યો એ પાક? 5 લાખ વાળો પાક 7 લાખમાં પડ્યો. એમ આ રીતે આપણે સમજી શકીએ છીએ કે કઈ રીતે ધંધો ચાલે. આ જ વસ્તુને ધંધો કહેવાય. આ જ વસ્તુને ઇંગ્લિશમાં બિઝનેસ કહેવાય. તો આ બિઝનેસ વાળી વસ્તુ તમારે સ્ટેન્ડર્ડ 11માં ભરવાની આવશે. સ્ટેન્ડર્ડ 11 કોમર્સ. શું? સ્ટેન્ડર્ડ 11 કોમર્સ. ઓકે, આ જ વસ્તુ એમાં ભણવાની આવશે. પણ અહીંયા તો આપણે એટલી ખબર હોવી જોઈએ ને કે શું થાય? વહેંચણી થાય ને. જો આ વેચે છે, કોને? બજારમાં વેચે છે. હા, બજારમાંથી ક્યાં જાય છે વેચીને? ઘરમાં જાય છે ને. હા, તો આ વસ્તુ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે તમારે ભણવી જરૂરી હતી. વહેંચણી થાય છે, મેનેજમેન્ટ વ્યવસ્થાપન તો થઈ ગયું, પણ વહેંચણી કરવી પડે ને. હા, આ વસ્તુ એનસીઈઆરટીમાં નથી, પણ જાણવા જેવી છે. એટલા માટે મેં અલગથી આપી, જાણવા માટે. ક્લિયર બધાયને? હાલો જોઈએ. શું જોઈએ સર? આ તો આવી ગયું. હવે પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત થતો ખોરાક. તો જો નીચે દેખાય છે. હા, પ્રવૃત્તિ નંબરમાં તમને આપેલું છે 3 માં કે આપણે પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. વનસ્પતિઓનો ખોરાક તરીકે ઉપયોગ કરી જોઈ ગયા હતા. પહેલા લેક્ચરમાં એ જોઈ ગયા હતા કે બિલાડી કેવી રીતે ઓલું માંસ કૂતરતી હતી. ન જોયો તો એ લેક્ચર જોઈ લો, મજા આવશે. કુરકુર 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 કૂતરતી હતી. પ્રાણીઓના માંસમાંથી જ ખોરાક મેળવે. હા, તો માંસ વાળું જોવા અહીંયા આપેલું છે. માંસ છે ખોરાક તરીકે. હા, તો કોનું માંસ? કયો સ્ત્રોત એટલે પાણીનું નામ. કયા પ્રાણીમાંથી માંસ મળે? બકરી છે, ગાય છે, મરઘી છે, સિંહ છે, ગીધ છે. આ બધાનું માંસ મળે ને મરી ગયા હોય તો. હા, પછી ઈંડા. એટલે ખબર છે બધા જ પક્ષીઓ આવી જાય. મરઘી, બતકથી લઈને બધા જ પક્ષીઓ ઈંડા મૂકે છે. હા, આમાંથી ને અપવાદ છે અમુક. એ અપવાદ આપણે નથી જોવાના. એક શામુક નામનું પક્ષી આવે. શામુક નામનું પક્ષી, જેનું ઈંડું છે ને સૌથી મોટું હોય. કેવું હોય? સૌથી મોટું. જે તમારા 9મા ધોરણના 5મા ચેપ્ટરમાં આવશે, વિજ્ઞાનના 5મા ચેપ્ટરમાં કોષ જીવનનો એકમ. સૌથી મોટું ઈંડું શામુકનું હોય. તો આપણે ઈંડા મૂકે. હા, પછી દૂધ કોણ આપે? દૂધ આપતા હોય એને આપણે શું કહેવાય ખબર છે? દુધાળા પશુઓ કહેવાય. એવા પશુઓને શું કહેવાય? દુધાળા પશુઓ. એટલે કે પશુઓ એટલે પ્રાણીઓ કહી શકીએ. હા, તો કે જે પ્રાણીઓ આપણને દૂધ પ્રોવાઈડ કરે છે, એટલે કે આપે કાં તો પ્રદાન કરે છે, તેવા પશુઓને દુધાળા પશુઓ કહે છે. ડોટ કરી નાખી, સમજી જાજો દુધાળા પશુઓ. તમને એમ થાય સર આ તમને ખબર જ છે દુધાળા એટલે દૂધમાંથી જે એટલે દૂધ આપતા હોય એવા પ્રાણીઓને દુધાળા પશુઓ કહેવાય. હા, ખબર છે. તો બધાને ન ખબર હોય ને, એટલે જણાઈ ગયું એકવાર. હા, તો જઈએ આપણે આગળ. દૂધમાંથી કયા કયા એટલે કે કયા કયા પ્રાણીઓમાંથી દૂધ મળે? ગાય છે, ભેંસ છે, બકરી છે, ઊંટડી છે. બધાયનું દૂધ આપણે મળે. હા, ઊંટમાં તે ઊંટડી એટલે કે એની ઊંટની પત્ની એટલે ઊંટણી થઈ. હા, તો એનું દૂધ આપણે પીએ છીએ. તો એ બધા દૂધ સારામાં સારા. સૌથી સારું દૂધ ગાયનું છે. એટલે જ ગાયને આપણી માતા કીધી. ખબર છે? એટલે ગાયનો આપણે માંસ તરીકે ઉપયોગ કરાય નહીં. ભલે આમાં લખ્યું ગાયનો માંસ તરીકે ઉપયોગ કરે, પણ એને કરાય નહીં. બાકી કતલખાના તમે જોયા હશે, જ્યાં બધા માંસ કાપતા હોય ના તમે જોયા હશે. ગાયનું ગમ્મી મરી ગયેલી હોય ને એ બધા એને કાપતા હોય અને પછી ચિકન તરીકે બનાવતા હોય. ખબર છે? હા, હૂક ચડતી હશે. તમે એમ થાતો સર આવું કેમ બોલો છો?
પણ એવું ભણવામાં આવે તો શું કરવું મારે? એટલે આપણે શું ખાવું જોઈએ? દૂધ ખાવું જોઈએ. માંસ ખાવું જોઈએ નહીં. ઈંડા ખાવા જોઈએ નહીં. કેમ? આપણે મનુષ્ય છીએ ને આપણે મનુષ્ય શાકાહારી પ્રાણીઓ છીએ. નહીં કે માંસાહારી પ્રાણીઓ કે નહીં કે કોઈનું ભક્ષણ કરીને ખાઈએ. પહેલાના જમાનામાં આદિમાનવ ખાતા. તમને એ પ્રશ્ન થાય. પહેલા એને કઈ ખબર પડતી? હવે તમને ખબર પડે છે ને એ વસ્તુ ન કહે મોટો પાપ કહેવાય. હા, એટલા માટે આપણે ખાલી દૂધ પીવું જોઈએ અને આ ફૂડ લીવર ઓઇલી ન ખાવું જોઈએ. કેમ? આવું તેલ ન ખાવું જોઈએ. માછલી ન ખાવી જોઈએ. ખબર પડી? આ વિવિધ પ્રકારની માછલીઓ છે ને એમાંથી આ ઓઇલ મળે છે, આ તેલ મળે છે આપણને. એ તેલ ખાવું જોઈએ નહીં. પરંતુ જાણકારી રાખવાની કે એ તેલમાંથી શું મળે ખબર આપણને? વિટામિન ડી મળે. શું મળે? વિટામિન ડી. જે આની છેલ્લી જ લાઈનમાં છે આપેલું, એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન કહીને આપેલું છે કે એમાંથી વિટામિન ડી મળે, જે આપણા હાડકાને મજબૂત બનાવે છે, જે આગળ વધારે છે. પણ ભલે આમાંથી વધારે વિટામિન મળે, માંસ, ઈંડા છે, ઓઇલ છે, એમાંથી ભલે મળે, આપણે તો શાકાહારી છે એટલે શાકાહારી ખોરાક ખાવો પડે. હા, કાર્બોદિત, પ્રોટીન, લિપિડ, વિટામિન, ખનિજ ક્ષાર વાળો શાકાહારી ખોરાક ખાવો પડે. સમતોલ આહાર ખાવો પડે. છઠ્ઠા ધોરણમાં ભણી ગયા? હા હા, લો જઈએ આગળ. તમે કહેતા સર છેલ્લે છેલ્લે કેમ વધી જાવ છો અવાજ તમારો? કારણ કે મારી આ રીત જ છે ભણાવવાની. છેલ્લે આમ ધીમે ધીમે એક બાય એક વસ્તુ ભણાવતો હોય તો છેલ્લે જ્યારે પૂરું કરતો હોય ને તો મોટા ટનમાં પૂરું કરે, નાના ટનમાં નહીં. એમ ભણી ગયા, સમજી ગયા, એમ નહીં. સમજી ગયા એમ. ઓકે, ચાલો. હવે આપણે જોઈએ, જ્યાં ઇમેજ આપેલી છે કે એક બેન છે જે માછલી લઈને બેઠા છે, જે દરિયા કિનારાવાળા વિસ્તારમાં રહે છે. તો શું કરે? માછલીનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય ને, એટલે આ એક પ્રકાર આમ જોવા જઈએ તો માછીમારો આપણે કહી શકીએ. હા, આ જોવા જઈએ તો એક પિક્ચરનું ચિત્ર છે. આવા જે ઇંગ્લિશ પિક્ચર ઘણીવાર આવે છે ને, જે દરિયા કિનારાવાળા, એનું તો આ પિક્ચર છે. એ રીતે એમાંથી એક GIF ઇમેજ લીધેલી છે, જે આપણે જાણવા માટે છે કે આ બધા જે માછીમારો હોય ને, જે સમુદ્રીય વિસ્તારમાં રહેતા હોય. કેવા વિસ્તારમાં? સમુદ્રીય અથવા તો તટીય કહી શકું. હા, તટીય વિસ્તારમાં રહેતા હોય. હા, તટીય વિસ્તારમાં રહેતા લોકો એ બધા માછીમારો કહેવાય. હા, માછલીને મારીને એમાંથી ભોજન મેળવે. હા, નકર ક્યાંથી મેળવે? બીજે એક હાલો નાળિયેર પાણી પીવે, કારણ કે દરિયા કિનારા વિસ્તારોમાં બહુ નારિયેળનું વૃક્ષ ઉગે, તાડનું વૃક્ષ ઉગે. પરંતુ માછલી તેનું મેન ભોજન કહેવાય ને. હા, એટલે ભોજનમાં તો માછલીને બધું કાપીને જ ખાય. આપણે એવું કરાય નહીં. ઓકે, ચાલો. શું કીધું છે? વનસ્પતિઓની જેમ પ્રાણીઓ પણ આપણને વિભિન્ન પ્રકારના ખોરાક પ્રદાન કરે છે. સમુદ્રના તટીય ક્ષેત્રોમાં રહેતા મુખ્ય આહાર તરીકે લોકો શેનો ઉપયોગ કરે? માછલીનો ઉપયોગ કરે. આવી ગયું બધું. જેમાંથી આપણે વિટામિન ડી મળે છે. કયું વિટામિન મળે? ડી વિટામિન. જોવે તો જોઈ લેજો. છઠ્ઠા ધોરણની ચોપડી પાછી ખોલજો, વિટામિનનું કોષ્ટક ખોલજો. એમાં લખેલું છે કે વિટામિન ડી આપણને માછલીમાંથી પણ મળે છે. હાલો જોઈએ આપણે. શું જોઈએ? તો કે આ વસ્તુ મેન છે. આ વસ્તુ પણ હું કરાવીશ. જુઓ, MCQ ક્વિઝ લઈને હું આવીશ. હા, તમને ચેપ્ટર મુજબ છે ને 1 by 1 MCQ સોલ્વ કરાવીશ. એના માટે તમારે એક જ વસ્તુ કરવાની. શું કરવાનું? પ્લે સ્ટોરમાં જવાનું. પ્લે સ્ટોરમાં ઓશન જ્ઞાન લાવ લખશો ને એટલે આવો લોગો વાળી ચેનલ આવી જાય આખી. હા, બસ આવો જ લોગો હશે. અને બીજો લોગો આપ્યો હશે. આ લોગો તમે યાદ રાખો. આવો લોગો આવશે, એને તમે ઇન્સ્ટોલ કરશો એટલે ડાઉનલોડ થઈ જાય. પછી એને ઓપન કરવાની. ઓપન કરશો એટલે આવું ખુલશે તમારે. અલગ અલગ કોર્સિસ. પહેલા તો લોગિન જ કરવાનું નંબરથી. આ લોગિન કરી નાખવાનું. ઓટીપી આવશે, નાખી દીધો, પછી આવું ખુલશે. આમાં અલગ અલગ બેચ હશે, જે બેચ તમે પરચેસ કરી શકો છો, જેના દ્વારા તમને ચેપ્ટર મુજબ પરત પ્રશ્ન બેંક પરથી તૈયાર કરેલા MCQ તમને મળી શકે છે, જે ફૂલી એક્ઝામ રિલેટેડ હોય. કેવા હોય? ફૂલ્લી એટલે કે સંપૂર્ણપણે. ફૂલ્લી એક્ઝામ રિલેટેડ એટલે એક્ઝામમાં પૂછાય એવા જ હોય. એટલે આમાંથી તમે તૈયારી કરી નાખશો, તમે મારો ક્વેશ્ચન ક્લાસનો છોકરો ક્યાંય પાછો નહીં પડે. અહીંથી તૈયારી કરશે ને તો બધા જેટલું બને એટલું લાઈક કરી દેજો આ વિડીયોને. અને આ વિડીયોમાંથી આપણે આ બેચમાં જોડાવાનું છે. એટલે બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવા માટે તૈયાર થઈ જાઓ. અને ચાલો અત્યારે આપણે આગળ જોઈએ. શું જોઈએ આગળ? તો કે સર હાલો, 2 વસ્તુ જોઈ ગયા. સંગ્રહ જોઈ ગયા, પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત થતો ખોરાક જોઈ ગયા સર. હા સર જોઈ ગયા. એટલે આ છોકરાઓ જોઈ ગયા. સોરી સર બોલાઈ ગયું. ચાલે, એ તો આદત છે બોલવાની. હાલો, હવે આપણે જોઈએ. શું જોઈએ? શું જોઈએ? શું જોઈએ? શું જોઈએ? મેં ઇધર ક્યું આયા, ક્યું આયા, ક્યું આયા?
क्योंकि मुझे पशुपालन देखना था कि पशुपालन कैसे करते हैं, गाय का उछेर कैसे करते हैं, भैंस का उछेर कैसे करते हैं, એ અમારે જોવું હતું. હા, તો જો અહીંયા બકરીનો ઉછેર કરે છે, આ બકરીનું ધ્યાન રાખે છે, બકરીની સારવારે કરે છે, જોવાઈ આવે છે. હા, તો આ બકરીનો ઉછેર છે. એ રીતે આપણે ગાયનો ઉછેર પણ કરી શકીએ. આ કોનો ઉછેર છે? બકરીનો ઉછેર. એટલે આપણે કૂતરાઓનો, વાંદરાઓનો બધાનો ઉછેર કરી શકીએ. આપણે જોયું છે ઇન્સ્ટા તમે ખોલતા હોય ને વારા ઘડીએ રીલ્સ સ્ક્રોલ કરો ને જગ્યાએ આવું બધું જોવાય. શું શું જોવાય? કૂતરાઓને કઈ રીતે ખવડાવે, કૂતરા છે, કૂતરો છે, પછી વાંદરો છે, બિલાડી છે, ગાય છે, ભેંસ છે, ગૌશાળામાં આ બધા વિડીયો જોવાના. આ બધા નાની નાની શોર્ટ રીલ જોવાને એટલે ખબર પડે કે આમાં શું શું કરવામાં આવે છે. તો આ કે સ્લાઇડ સમજાઈ જાય, આપણે બધી ખબર પડી જાય કે આ પશુપાલન શું કહેવાય. ખબર પડી? બીજું બધું જેનજી જનરેશન છો તમે અત્યારની, મને ખબર છે બધી આપણે અત્યારની જેનજી જનરેશન જ છે. હવેની અમારી પછીની જે પેઢી આવે ને બધી જેનજી જનરેશન જ છે. હા, તો એ બધી જનરેશનને આ બધું જોવું પડે ને, થોડુંક જાણવું પડે કે આવી રીતે પશુપાલન કરતા, ગાય ભેંસનો ઉછેર કરતા, જેનાથી આપણે દૂધ ને અલગ અલગ વસ્તુ મળતી ને. કૂતરો જો વફાદાર પ્રાણી છે, આપણી વફાદારી કરે. પછી ગાય ભેંસ છે આપણે દૂધ આપે, આપણે ખબર છે હારું હારું જોતું હોય તો થોડોક ભોગે દેવો પડે ને. ભોગ દીધા વગર કે સારું મળે? સારું સારું મળે કઈ? ભોગ દેવી તો જ કાંઈક મળે. હા, એટલે એફર્ટ દેવો પડે. અમે કેમ આખો આખો દિવસ વિડીયો બનાવી, સ્કૂલમાં જઈ, ટ્યુશનમાં જઈ, બધું કરવી. હા, એમ ભોગ દેવો પડે તે જ અંતે છે. એટલે આપણે કેમ મહેનતાણું એટલે પૈસા ભાળીએ છીએ એમ. એ રીતે આપણે આમાં ભોગ દઈએ ને તો આપણે કોન્સેપ્ટ બધા ક્લિયર થઈ જાય. એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન એ પણ મળે અને ક્યુરિયોસિટી તમારી અંદર નિર્માણ થાય છે. તો ચાલો જોઈએ પશુપાલન કે હું કીધું છે. પાક ઉત્પાદનના વિભિન્ન તબક્કા હોય છે. બીજની પસંદગી, રોપણી, તેવી જ રીતે ઘરમાં અથવા ખેતરમાં રાખવામાં આવતા પાલતુ પ્રાણીઓને પણ બીજની રોપણી ની બધું આપણે જોઈ ગયા. હાલો એને મૂકો અને સાઈડમાં ઘડી. આ બધું આપણે જોઈ ગયા. તેવી જ રીતે ઘરમાં અથવા ખેતરમાં રાખવામાં આવેલ પાલતુ પ્રાણીઓ. કેવા પ્રાણીઓ? પાલતુ પ્રાણીઓ આપણે ખબર છે ગાય, ભેંસ, કૂતરો, બકરી બધાને રહી ગયું પાલતુ પ્રાણીઓ કે. એટલે કે પાળેલા પ્રાણીઓ કે બીજી ભાષામાં? હા સર કહેવાય ને. એને યોગ્ય ખોરાક આપવાનો, એને રહેઠાણ એટલે કે વસવાટ એટલે કે રહેવાની જગ્યા, રહેઠાણ એટલે વસવાટ કહી શકીએ અને રહેવાની જગ્યા પણ કહી શકીએ. હા સર, એક એક શબ્દ તમને સમજાવીશ. હા, એક કેમ મારો છોકરો પાછળનો પડો છે એમનો તો આવજો સર આ એક શબ્દ નથી સમજાણો. હા, સમજી ગયા? હાલો. તેમજ તેની દેખરેખ પણ અતિ આવશ્યક હોય છે. દેખરેખ એટલે ચેકિંગ. શું? ચેકિંગ. કે બરોબર ખાય છે, શું કરે છે, કે પ્રોબ્લેમ તો નથી આવ્યો ને. આપણે કેમ ચેકિંગ કરતા આપણે મમ્મી પપ્પા, મારો છોકરો બરોબર છે, રેડી છે, છોકરાને કઈ પ્રોબ્લેમ નથી ને, છોકરાને કઈ થયું નથી ને, પૂછીએ આપણે હાલચાલ. હા, તો એ રીતે આપણે પ્રાણીઓ સાથે કરવાનું, જેથી કરીને પ્રાણીઓ આપણા થઈ જાય. એટલે પ્રાણીઓને આપણે ઈશારાથી આમ બોલાવી ને આમ કરવી ને ઈશારાથી, એમ કેવી હાલ આમ વહી જા, હાલ અહીંયા વહી, હાલ ના ઘડીક અહીંયા એમ કરી તો એ સમજી જાય કે હા માલિક મને અહીંયા બોલાવે છે તો આપણે ત્યાં જવાય. એમ કૂતરો આપણે ખબર જ છે પાયેલો કૂતરો હોય ને જંગલી કૂતરો હોય શું ફરક પડે? હા, ચાલો. તો એ જ વસ્તુ મોટા પાયા પર કરવામાં આવે. સંગ્રહ કર્યો, હાલો એક જગ્યાએ સંગ્રહ કર્યો, ઉછેરા, પાયલા, ખોરાક આપ્યો, વસવાટ કરવા માટે આપ્યું અને પોદળા ગાયને એ બધા ધોયા. હા, બધી વસ્તુ રાખે પછી તમને દૂધ આપે. હા, તો આ જ વસ્તુ મોટા પાયા પર કરવા માટે પશુપાલન કહેવાય. પણ આ જ વસ્તુ નાના પાયા પર કરે ને, નાના પાયા પર તેને તબેલો કહેવાય. તબેલો ખબર જ હશે, સૌરાષ્ટ્ર વાળા બધા જાણતા હશે તબેલો શું કહેવાય. તબેલો અને બીજું પશુપાલન થઈ ગયું તબેલો અને ગૌશાળા. શું? ગૌશાળા. ગૌશાળા હોય ને જ્યાં ખાલી ગાયનો જ ઉછેર કરવામાં, ગૌશાળામાં ગાયનો જ હોય. પરંતુ તબેલામાં તો ભેંસે ચાલે, ગાય પણ ચાલે, બધા પ્રાણીઓ ચાલે ને. હા, તો તબેલામાં કેમ ગાય ભેંસ ચાલે. તબેલો તમે જોયો જ હશે, છાણા એને ચારો આપે, ખાવા માટે ચારો આપે ને ખોરાક તરીકે. હા, જે ખેતરમાં જે વધારાનો કચરો જે નીકળ્યો હોય એ ચારા તરીકે જ એ ચારો ગાયને કાં તો ઘોડાને આ બધાને પાળેલા હોય ને તો તબેલામાં પાળે અને પછી આપે. ઘોડા ક્યાં કામ આવે ખબર છે? ઘોડા આપણે ઘોડી પર ચડવામાં કામ આવે. જ્યારે ઘોડીઓ આપણે હાચવી ને તો અમારના ઘર પાસે જ છે. 3 ઘોડી કરી, 2 હતી ને એમાંથી 3 કરી, 3 ને પાળે છે અત્યારે. ચારો ને બધું આપે છે. એ રીતે ગાય ભેંસ નહીં દેવો પડે તો એ જ પડાય ને, તો એ જે આપણે કામ આવે. હા, ઘોડીને ટ્રેનિંગ એ આપે જેથી કંઈ આપણે વરરાજા બનવું હોય તો બની શકીએ. એટલે કે એમાં ઉપયોગ કરવી હોય ઘોડીને તો આપણે ઘોડીનો ઉપયોગ કરી શકીએ. હા, પૈસા અલગથી દેવા જવા પડે નહીં. એટલે ઘોડીનો આ ફાયદો થાય. ખબર પડી એક? હા, એ રીતે આપણે કમાઈ શકીએ. એટલે એ રીતે આપણે આપણો ખર્ચો છે ને બચાવી શકીએ. ઓકે,
તો આ રીતે આખું પશુપાલન જોવા મળે છે. ક્લિયર છે બધાને? હા, બસ હવે આમાં કઈ ડાઉટ રહેવો જોવે નહીં. સર બસ કરો, બહુ થઈ ગયું. તો બસ જ થઈ ગયું છે, કે વધારે નથી, ખાલી એક જ સ્લાઇડ છે. એક જ આપણે જોવાનું છે. શું જોવાનું છે કહું? બસ એક આ સ્લાઇડ, આપણી લાસ્ટ સ્લાઇડ. એટલે તમારો અહીંયા આખું ચેપ્ટર થઈ જાય પૂરું. ક્લિયર છો બધાને? હા, તો હવે મસ્ત વસ્તુ. સર શું કરો છો એમ કહેતા હશો ને તમે? હા, તો હું આ છે ને ઘડીક થોડોક રેસ્ટ કરું છું. હા, એનર્જી લાવું છું અંદરથી. હા, ચાલો આપણે જોઈએ. અંદરથી ધ્રુજા રહી ગયા, આપણે એસી થોડીક બંધ કરી દઈએ. નકા છે ને ઠંડીનું કંઈ કરવા નહીં દે. ચાલો, થઈ ગઈ બેન. હવે જોઈ ખેતી અને પશુપાલન, એમાં સમાનતા અને સંચાર, એટલે બધા પશુઓને આપણે સમાન રીતે ઉછેરવા, એ સમાનતા થઈ ગઈ. હા, તો પાક ઉત્પાદનના તબક્કા આપણે જોઈ જ લીધા. બીજની પસંદગી, રોપણી કરવી, લણણી કરવી. હા, આ બધા તબક્કા હોય છે. તો આ ભાગને મૂકો સાઈડમાં. મેં ઓલામાં ચેક્યું હતું, આમાં ચેક્યું છે. અહીંયા જોવાનું છે ને મોટા પાયા પર કેમ ઉપયોગ કરવામાં આવે, કેવી રીતે પશુપાલન કહેવાય છે. હા, જો આ ફેક્ટરી છે. ફેક્ટરીમાં જે પાક છે ને, બધો પાક છે, ચારો છે, આ તો બને છે. એ જ ચારો કોણ ઉપયોગ કરે? આ તો રેટણ વાળા ઉપયોગ કરે ને. હા, રેટણ એટલે કે આ કોણ છે? આ બધી ગાય ભેંસ છે. હા, એના રેટણ માટે ઉપયોગ કરે. પછી સ્વાસ્થ્યની સંભાળ રાખે. તો ખોરાક મળી ગયો, રહેઠાણ મળી ગયું. ત્રીજું સ્વાસ્થ્યની સંભાળ રાખે. કેમ? ગાયને ગાયને કાંઈક થઈ ગયું હોય તો દૂધ દેતી બંધ થઈ જાય, દૂધમાં પોષણ ન મળે, એવું દૂધ દેતી થઈ જાય. તો એ બધાની સંભાળ કરવી પડે. એના માટે એક વસ્તુ છે. કેવા ડોક્ટર જોવે કહો? બીએસસી વેટરનરી કરેલા ડોક્ટર જોવે. એટલે ઢોર ડોક્ટર આપણે કઈ બધાને ખબર હશે. આ સર ખબર છે અમને. ઢોર ડોક્ટર કરીને એક આવે. એ છે ને સાયન્સ, જે 11-12 સાયન્સ છે ને, 11-12 સાયન્સ લે. એની અંદર બી ગ્રુપ લે. કયું ગ્રુપ લે? બી ગ્રુપ. અને પછી આ બીએસસી વેટરનરી વાળો કોર્સ કરી શકે છે. જેમાં બધું પશુઓનું, પંખીઓનું, આ બધાને જ ભણવાના આવશે. પક્ષીઓનું, જેથી કરીને આપણે ખબર પડે. એ ડોક્ટર બને તેને એ છે ને આમ ભાવથી જોડાઈ શકે એની સાથે, કારણ શું થયું છે, પછી એનો ઈલાજ સારી રીતે કરી શકે છે. તો એવા ડોક્ટર દ્વારા એની તપાસ કરવામાં આવે, સાચવવામાં આવે. એટલું ક્લિયર છું? હા, પછી આ થઈ ગયું સ્વાસ્થ્ય સંભાળ. પછી દૂધ સારું આપી શકે ને, સારું આપી શકે ને. હા, અને મોટા પાયે તેની સંભાળ કરવામાં એક ને નહીં, ઘણા બધાને આપણે ઉછેરવાના હોય ને. આ મોટર તબેલો હોય, નાનો તબેલો હોય, કાં તો મોટી ફેક્ટરી હોય, એમાં પાળવામાં આવતા હોય. પાળી શકે. હા, મોટી જગ્યા હોય એમાં પાળી શકે. અને એને વાવેતર કરી શકે છે. ક્લિયર છે બધાને? હા, તેવી જ રીતે ઘરમાં અથવા ખેતરમાં રાખવામાં આવેલ પાળતુ પ્રાણીઓને પણ ખોરાક, રેતન તેમજ તેની દેખરેખ અતિ આવશ્યક હોય છે. મોટા પાયા પર કરવા માટે પશુપાલન કહે. પશુપાલન વ્યાખ્યા આગળ આવી ગઈ. તો બીજી વાર વાંચવાની જરૂર છે નહીં. જોઈ લો, આગળમાં આવી ગઈ. 2 જ મિનિટ, જાઓ બતાડો. આવી ગઈ ને આખી? હા, મોટા પાયા પર કરવામાં આવે. બસ. તો હવે થેન્ક યુ વાળી સ્લાઇડ આવી. તો આ કઈ સ્લાઇડ છે? થેન્ક યુ. હા, એક્સ્ટ્રા આવી ને. હા, એક એક્સ્ટ્રા વસ્તુ કેવી હતી એટલા માટે. જો મનુષ્યના છે ને, મનુષ્યના વિવિધ શત્રુઓ હોય. મનુષ્યના શત્રુઓ, પણ કેવા શત્રુઓ ખબર છે? 2 પ્રકારના શત્રુ હોય. પહેલું તો બાહ્ય શત્રુ અને બીજા આંતરિક શત્રુ. બાહ્યમાં તો ઘણા બધા આપણે ખબર છે. સાર ઓલો મારો દુશ્મન છે, એને તમે આમ કહીજો, તેમ કહીજો, આ જો મને હેરાન કરે છે. એમ આપણે કહેતા ને ઘણી વાર મમ્મી પપ્પાને કહેતા હોય કે મમ્મી મને ઓલો હેરાન કરે છે, મારે શું કરવું? કરતા હોય. કાં તો એમ કરતા હોય, હા હેરાન કરે છે, વારો પાડી દો એનો, એમ કરતા હોય ને. હા, આપણે એ શત્રુની વાત નથી કરવાની, બહારના શત્રુની નહીં, આપણે અંદરના શત્રુની વાત કરવાની છે. એટલે આંતરિક શત્રુઓ જોવાના ને. હા, તો આંતરિક શત્રુમાં છે ને ઘણા બધા શત્રુ આવે. જોવા અહીંયા ભાગ પાડું છું. 9 પ્રકારના શત્રુ. 1 2 3 4 5 6 7 8 ને 9. 9 પ્રકારના શત્રુ આવે આંતરિકમાં. લાઈન માઈન થોડીક આમ તેમ હશે, એ જોઈ લેજો. 9 પ્રકારના જો પેલા કામ, ક્રોધ, પણ ડિઝાઇન મસ્ત લાગે છે અહીંથી. આમ ક્રોધ, લોભ, મોહ, ઈચ્છા, ઈર્ષા, ડર, આળસ, આ કાઢી નાખો, અને અહંકાર. આ બધા શત્રુ આવે. વિચારો તમે. પાઠ તો આપણો પૂરો થઈ ગયો છે, પણ તમારે મોટિવેશન વસ્તુ જરૂર પડે ને.
એટલે જ તે મારી એક ચેનલ છે એજ્યુકેશન પ્લસ મોટિવેશન બાય જેનિસ વડોદરા કરીને એક ચેનલ છે. એ ચેનલ તમે જોઈ શકો છો, સબસ્ક્રાઇબ કરી શકો છો. તેમાં મોટિવેશનલ વિડીયો પણ છે અને એજ્યુકેશન લગતા શીખવાવાળા વિડીયો પણ છે. એટલે મોટિવેશનલ વિડીયો છે કે અલગ અલગ વિકારો છે, શું કહેવાય, મનુષ્યના શત્રુઓ કહેવાય અને બીજી પાછળ મનુષ્યના વિકારો કહેવાય. હા, જેના કારણે મનુષ્યનું શું થાય છે? આના કારણે મનુષ્યનું શું થાય ખબર છે બધાને? હા સર ખબર છે ને, મનુષ્યનું પતન થાય. શું થાય? મનુષ્યનું પતન. હિરણ્યકશ્યપુ છે, બધા અસુરો છે, બલિરાજા છે, દુર્યોધન છે, આ બધા નો બચી શક્યા અહંકાર ને બધી વસ્તુથી. તો આપણે હું ખાક બચવાના નહીં. એટલા માટે આ શત્રુ ઉપર આપણે વિજય મેળવવાની છે. એટલા માટે મન કહેશે તમને, મન શું મન કહેશે તમને કે હું કહું એમ કઈ આપણે કરવાનું નહીં. આપણે કોનું માનવાનું? બુદ્ધિનું માનવાનું, મનનું માનવાનું નહીં. માનવાનું કોનું? બુદ્ધિનું માનવાનું. કારણ કે બુદ્ધિ તે સાચો નિર્ણય કરશે કઈ વસ્તુ સાચી છે, કઈ વસ્તુ ખોટી છે. એ બુદ્ધિ જ આપણું નક્કી કરશે. ખબર પડી તમને? હા. તો કયા કયા વિકારો છે? તો પહેલું તો કામ. કામ ખરાબ એ હોય ને સારું, એમાં બે વિકાર આવે, સારું અને ખરાબ. જો કામનો ઉપયોગ આપણે કામ કરવામાં કરીએ, કરિયર બનાવવામાં કરીએ તો કામ સારું. કામનો ઉપયોગ આપણે ભોગ વિલાસ મજા કરવામાં કરીએ તો કામનો ઉપયોગ ખરાબ. હા, એ રીતે. ક્રોધ છે, ક્રોધ ઓછો હોય તો સારો, વધુ હોય તો સારો નહીં. ખબર જ છે. હા, ક્રોધ ઓછો હોય તો વધારે સારું. કાંક ને કાંક બીજો રસ્તો મળે. પણ ક્રોધ વધી જાય ને, મનુષ્યની પહેલી જ વિદ્યા નાશ પામી જાય, જેથી કરીને સમજવાની વિચારવાની ક્ષમતા ભૂલી જાય અને કોઈને ગમે એ કહી દે. પછી જ્યારે ક્રોધ શાંત થયો ને એને પછતાવો થાય, મને થતો એટલે મને કહું છું, અનુભવ છે. ઓકે, એટલે આમાંથી આપણે મુક્તિ મેળવી છે. પછી લોભ. શેનો લોભ? પૈસાનો. બીજો શેનો હોય? પૈસાનો અને શરીરનો. અલગ અલગ વસ્તુનો લોભ હોય. હા, આની વગર ચાલતું જ નથી મનુષ્યને. હા, પણ કેટલું? લિમિટમાં હોવું જોઈએ ને. હા, પૈસા આપણે લિમિટમાં હોવા જોઈએ. હા, બધી વસ્તુ લિમિટમાં હોવી જોઈએ. પૈસા છે, પૈસા આપણે એક લિમિટ સેટ કરી રાખો. કરિયર બનાવે ક્યાં લઈ ગઈ કે આપણે ખબર છે ઓલી એક વસ્તુ ધડકનમાં એક ડાયલોગ આવે છે સુનિલ શેટ્ટીનો કે મેં પહેલે પતા था पहले 5 रुपए भी नहीं थे मेरी जेब में, आज मेरे पास 500 करोड़ है. આપણે આપણી લિમિટ સેટ કરવાની કે મહિને હું એટલા લાખ રૂપિયા કમાઉં, બહુ થઈ ગયું. એટલે લિમિટ સેટ કરી આવી ને તો આપણે શાંતિથી જીવી શકીએ, સંતોષથી જીવી શકીએ. એટલે લોભ આપણી અંદર ઉત્પન્ન થાય નહીં. જરૂરિયાત પૂરતું કામ થઈ ગયું, બસ જરૂરિયાત જ્યાં હતી ને વપરાઈ ગયા, પૈસા આપણી પાસે પૂરા. એ રીતે. પછી મોહ છે. શું છે? મોહ. મોહ તો આપણે ખબર જ છે. કોનો મોહ હોય? શરીરનો મોહ હોય. ઓકે, લોભ આવી ગયું. લોભ એટલે લોભમાં પૈસા આવે, મોહમાં શરીર આવે. એની બહુ વાત કરતો નથી, કારણ કે બધા જાણે જ છે. તો એમાંથી એને છુટકારો જોવે. પછી ઈચ્છા. ફરવાની ઈચ્છા, ફરવાની ઈચ્છા, બધું મેળવવાની ઈચ્છા હોય ને. હા, ઈચ્છામાં છે ને સારી ઈચ્છા ને ખરાબ ઈચ્છા બે પ્રકારની આવે. સારી અને ખરાબ બે પ્રકારની ઈચ્છા આવે. હા, સારી ઈચ્છા ઈ કે આપણે એવું કાંઈક જોતું છે કે મારે આ લેવલે પહોંચવું છે. ક્યાં? એટલે ઉપર નથી પહોંચવું, આપણે ઉપર નથી જવું, આપણે વયું નથી જવા અહીંથી. ઉપર એટલે ઉપર એવા સ્ટેજ પાસે પહોંચવું છે, જેથી કઈ જ્ઞાતિ બધાનું જોઈ શકું, બધા મારા થઈ જાય. એ રીતે આપણે પહોંચવું છે. હા, તો એ ઈચ્છા સારી કે અમુક ઈચ્છા ખરાબ કે આપણે ભણવાનું છે, અમને ખબર છે, તો અલગ અલગ જગ્યાએ જવું ગમે, લગ્નમાં જવું ગમે, ફંક્શનમાં જવું ગમે, ફરવા જવું ગમે. હા, તો આ બધી ઈચ્છાઓ ખરાબ જ કહેવાય ને, કારણ કે એ બધું આપણો ટાઈમ પાસ છે. શું છે? ટાઈમ પાસ. આપણે આપણું મન ફ્રેશ કરવા જાય. હા, મહિનામાં 1-2 વાર જાઓ. ડિપ્રેશનમાં ઘણી વાર આવી જાઓ તો જાઓ, તો જઈ શકો, તો આપણું ડિપ્રેશન સોલ્વ થઈ જાય. નેચરમાં ફરો ને તો એ વસ્તુ સારી છે. હા, પછી ઈર્ષા. ઈર્ષા ખબર છે એકબીજાથી આપણે ઈર્ષા થતી હોય કે આ મારથી આગળ કેમ નીકળી ગયો, આની પાસે મારી કરતા વધારે સારી કાર કેમ છે, મારે ખરીદવાનું મન થાય. હા, તો આવો ઈર્ષા હોવી જોઈએ નહીં. આપણે બધાને ખબર જ છે આ વસ્તુ આપણી અંદર હોવી જોઈએ નહીં, કારણ કે આ વસ્તુ જો આપણી અંદર હશે, ઈર્ષા નામની વસ્તુ, તો મનુષ્ય શાંતિથી જીવી જ નહીં શકે. અંદરથી એને શાંતિ જ નહીં થાય કે મારી પાસે જે છે સંતોષ નહીં થાય, જે છે એ રેડી છે. મારે બીજાની કોઈની કમ્પેર કરવી જોવે નહીં. એટલા માટે ઈર્ષા પણ હોવી જોઈએ નહીં. એટલે એમાંથી આપણે વિજય મેળવવાનો. પછી ડર. ડરમાં તો ઘણી બધી વસ્તુ હોય. મમ્મી પપ્પાનો ડર હોય, સર લોકોનો ડર હોય, કાં તો કોઈક સ્ટ્રેન્જર હોય, અજાણ્યો વ્યક્તિ, એનો ડર હોય કે હા મારી પાસે આવી જાય તો આમ કહી દે તો બધાને મારે પોલ ખોલી નાખશે. આવો બધો ડર હોય, પોલ ખોલી નાખશે તો. હા, તો ડર આપણે કાઢી નાખવાનો. કેમ? એક વસ્તુ યાદ રાખવાની, જે કાંઈ છે બધું ભગવાન જ છે.
બધું ભગવાન જ કરે છે, ભગવાનની જ લીલા છે, એટલે ભગવાન આપણી સાથે કંઈ ખોટું થવા દેશે નહીં. એની માટે આપણે ભગવાન ભક્તિ કરવી જોઈએ. મેં આગલા લેક્ચરમાં વાત કરી હતી એમ ભગવાનનું કાર્ય કરવું જોઈએ. હા, ભગવત કાર્ય એને કહેવાય. તે બધું કરવું જોઈએ તો આપણે ડરમાંથી મુક્તિ મેળવી શકીએ છીએ. શેના દ્વારા? ભગવત કાર્ય દ્વારા. ડરમાંથી તો મેળવે પણ આ બધા વિકારોમાંથી પણ આપણે મુક્તિ મળે ધીમે ધીમે. જ્યારે તમે એક્સપિરિયન્સ થાય ને આ વસ્તુનો, ભગવત કાર્યનો, પછી તમને મળે. મને જેમ કે મને મળી એમ. સમજ્યા તમે? એટલે જ હું આ વસ્તુ સમજાવું છું. પછી આળસ છે. જો આળસ મનુષ્યનો સૌથી મોટો શત્રુ આળસ. ખબર જ છે આપને? હા, સુવિચારમાં આપણે નાના ધોરણમાં આવી ગયો, આપણે બધા ભણતા સ્કૂલમાં સુવિચાર હતો કે આળસ એ મનુષ્યનો સૌથી મોટો શત્રુ. કેમ? જો ભગવાને ગીતામાં કીધું છે, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ કલહેતુર્ભુ મા તે સંગોસ્ત્વ કર્મણી. આ વસ્તુ પણ કીધી છે. અને કર્મશી એટલે કર્મ વાળો બીજો શ્લોક કીધો છે જેમાં એમ કીધું છે કે તું એવું પણ ન થાય કે તું કઈ કર્મ જ ન કરે. કર્મ તો કરવું પડે ને. હા, એટલે હજી એક શ્લોક કીધો છે એ આપણે પછી જોશું. ઓકે, તો આળસ પણ આપણા જીવનમાં હોવી જોઈએ નહીં. આળસને કાઢવા માટે બીજા ઘણા ઉપાય છે જે આપણે પછી આપણે જોશું. ઓકે, અત્યારે આપણે આળસનો તો જોઈ લો કે આ પણ શત્રુ છે, આ પણ આપણા જીવનમાં હોવો જોઈએ નહીં. કારણ કે કરિયરનો સૌથી મોટો શત્રુ આપણા કરિયર બનાવવામાં છે ને, કરિયર બનાવવામાં સૌથી મોટો શત્રુ છે કોણ? આળસ. ક્લિયર થયું? હા, હવે છેલ્લું જોઈ લઈએ. બહુ આપણે વધારે નથી ખેંચવું. છેલ્લું આપણે જોઈ લઈએ અહંકાર. એમાં તમને ખબર છે કઈ જાણવાની જરૂર છે નહીં. કારણ કે દુર્યોધન હતો, હિરણ્યકશ્યપ હતો, બધાનો અહંકાર નાશ પામી ગયો. બલિ રાજા હતો, એને વામન અવતાર લઈને વિષ્ણુ ભગવાને એનો અહંકાર નાશ પમાડ્યો હતો. હા, આ રીતે બધાનો અહંકાર ભગવાન નાશ પમાડે છે. હજી એક વસ્તુ છે, આપણે શુક્રાચાર્યના જે પિતા હતા ને, જે ભૃગુ ઋષિ. હા, ભૃગુ ઋષિએ નારાયણને છાતી પર પગ માર્યો તો અહંકારમાં છે ને એ વધારે આમ ગુસ્સામાં આવી ગયા હતા. હા, ગુસ્સાના કારણે અહંકારમાં આવી ગયા હતા અને પાટું મારીને બેસી ગયા. તો એ ભગવાને શાંતિથી સૂઝબૂઝથી કામ લીધું, જેથી કરીને એનો અહંકાર પણ નષ્ટ કર્યો. પછી નારદજીને અહંકાર હતો કે હું કોઈ સ્ત્રીથી આકર્ષાવ નહીં. તો પછી ભગવાને એ લીલા રચી, જેથી કરીને એમાં પડી ગયા અને પછી એને દૂર કરી દીધી. માયા જતી એક વસ્તુને, એટલે માયા દૂર થઈ જાય. હા, પછી એને બતાવી કે જા તારો અહંકાર હતો, તું કહેતો હતો ને મને હું કોઈથી આમ કોઈના લોભમાં ન હોય છે, કોઈના મોહમાં ન હોય છે, જો આવી ગયો એમ. ભગવાન આ અલગ અલગ સ્ટોરીઓ છે બધી. હા, એટલે અહંકાર કરવાનો જ નહીં. આપણે આવડતું હોય તો આપણે એમ થાય સર મને 2 પ્રશ્નો આવડી ગયા તો અમને બધા આવડી જાય. જ્યારે સોલ્વ કરવા જાવ ને તો એ અહંકાર ચૂપ થઈ જાય, તે આપણે બહુ દુઃખ થાય. એટલે અહંકાર કરાય નહીં. અહંકાર ન કરે. આવડે છે? હા ભાઈ આવડે છે, આગળ વધો, બીજું આપણે કરીએ એમ કરે. ખબર પડી? હા, તો આ વસ્તુ જરૂરી છે. તો આ વસ્તુ કરશો હે મારા વાલા વિદ્યાર્થી મિત્રો? કરશો? મોટિવેશનની વસ્તુ હતી. આપણું ચેપ્ટર તો ક્યારનું પૂરું થઈ ગયું. હવે આપણે આગળનું MCQ સેશન લાવવાના છીએ. 20 થી 25 MCQ હશે, મસ્ત રીતે સોલ્વ કરાવીશ. ધ્યાન દેશો બધા. ઓકે, એ આપણે સેશન લઈને આવશું. અને છેલ્લી વાત, PHANKYOU. તમે એટલો સમય કલાક મારી સાથે કાઢી, મારી સાથે ભણ્યા, મને સમજા. હા, હું તમને સમજું છું. ઓકે, તમે મને સમજ્યા, તમે મારી પાસે ભણ્યા, એના માટે તમને ખૂબ ખૂબ ધન્યવાદ. હવે જેને લાઈક બાઈક સબસ્ક્રાઈબ બાકી હોય તો એ બધા કરીને હવે આપણે છૂટા પડીએ. ચાલો, જય શ્રી કૃષ્ણ. ઓકે, ચાલો.